આજે વૈશાખ સુદ બીજ છે, મંગળવાર છે, 29/4/2025 વર્ષ છે. 4-5 દિવસનો ગેપ પડ્યો કેમ એવું તારે બધું. પ્રશ્ન સારંગપુરનું વચનામૃત 3 છે. ભસ્મ નિર્વિકારાનંદ સ્વામી પૂછે, મહારાજ, શ્રવણ મનન અને નિધિશ્યાસને સાક્ષાત્કાર કોને કહેવાય? જગતમાં એમ કહેવાય શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, તે કોને કહેવાય? શ્રીજી મહારાજ કે એમાં એવું છે, શ્રવણ મનન અને નિધિધ્યાસ એને કહેવાય. ત્યારે શ્રીજી મહારાજ બોલો, શ્રોત્રે કરીને વાર્તા સાંભળી તેને શ્રવણ કરી કહેવાય. કોઈ પણ વાતને સાંભળીએ કાને કરીને એ સાંભળી જ કહેવાય, શ્રવણ કર્યું કહેવાય. પછી શ્રવણ કર્યું હોય, વાર્તા શ્રવણ કરી તે વાર્તાને મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કરવા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે, જેટલી વાર્તા ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરે. કોઈ પણ આ જગતની વાર્તા ભગવાન સંબંધી હોય કે જગત સંબંધી હોય, જેમાં એમાં એવું કહ્યું છે જે જરૂરિયાત પૂરતી વસ્તુને ગ્રહણ કરે, આમાં આપણે આ વસ્તુ ઉપયોગી છે, બીજી વસ્તુ ઉપયોગી નથી. બધી વસ્તુ સંગ્રહી ના રાખે. પહેલું શ્રવણ કરે, શ્રવણ કર્યા પછી મનન કરે, મનન કર્યા પછી નક્કી કરે કે ત્યાગ કરવા યોગ્ય કેટલું છે અને લેવા જેટલું કેટલું છે, આમાં એ લઈ લે. ગાંધીજીએ આ 16 પાનાનો લેટર લખ્યો, બધો વાંચ્યો, આમાંથી લીધું શું? એક ટાંચડી લીધી કે આમાંથી ટાંચડી જ લેવા જેવી છે. ખુદ સ્વામિનારાયણ ભગવાને આ વર્ષભર શાસ્ત્રો ભર્યા હતા, ભાગવત છે, રામાયણ છે, પણ મહારાજે એમાંથી જે જરૂરિયાત વસ્તુ હતી આ સંપ્રદાયને ઉપયોગી એ વસ્તુ લઈ લીધી. મહારાજ કહે છે, સર્વ વૈષ્ણવ રાજસી વલ્ભાચાર્ય નંદન વિઠ્લેશ કૃતવાન્યમ વ્રતોત્સવ નિર્ણય. વ્રત અને ઉત્સવના નિર્ણય છે એ વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે રીતે કર્યા છે તે રીતે આપણે કરવા, એ વસ્તુ એમાંથી લઈ લીધી. મહારાજ જે સંપ્રદાયમાં ફરતા હતા, રામાનંદ સ્વામી કહે આપણે અત્યારે ડ્રેસ છે એ ડ્રેસ નહોતો રાખ્યો, એ તાલિપ્તપણે ડ્રેસ એનો ચાલતો હતો. પણ સ્વામિનારાયણ ભગવાન ફરતા થયા પછી એને જોયું કે આ સંતોને માટે કઈ શોભા છે, એટલે ગુજરાતમાંથી સરસ મજાની શિખધર્મથી પાઘડી લાવ્યા, સાંબેદી ધોતી લાવ્યા, જૈનોની પાસેથી ખેસ લાવ્યા અને આ સાધુને શણગાર્યા. નહીં તો આ જગતમાં તો એની પાસે બીજું ઘણું હશે ને, એ સંપ્રદાયમાં બધી ઘણી વાર્તાઓ હશે. અને મારા જૈનો તકે અહિંસા ધર્મ પરમો હતો, એ મહારાજે આપણે અપનાવી લીધો. કશ્યાપી શરૂઆત જ ત્યાંથી કરી કે જીવ સુખી થવું હોય તો કશ્યાપી પ્રાણીનો હિંસા નહીં વકાર્યા. જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી તો જ સુખી થવાય. બાકી સુખી થવાની વાતો કરીએ, બીજાને તરવારથી ઝાટકે મારીને આપણે સુખી થઈએ, એની બળતરા ક્યારે મટે નહીં. કોઈ જીવને મારી નાખ્યો છે, એની જે અરણાટી છે એ કોઈ દિવસ મટે, એ ચિંતાનો વિષય છે. એક ભૂદેવ હતા, ભૂદેવ ખેતી ના ઘરે બેઠા હશે અને ઘરની અંદર ભૂદેવને તો માગી લાવવાનું ને બધી જગ્યાએ, બાજરી ને ઘઉં ને બધું ભેગું મળ્યું હશે, મગને. એટલે ભૂદેવે ચારીને બધું અલગ કરીને પછી હૂક્યું, જીવડા બીવડા ના પડે. ત્યાં એક ગાય આવી. ગાય હવે હા ભૂદેવને મથીને મળ્યું અને ગાયે મોઢું નાખ્યું. એ ભૂદેવે લાકડી ઉઠાવી. એક તો હારું મથીને પહોંચી વળતા નથી, પેટનું પૂરતું નથી થતું ને એમાં ગાય ખાવા આવી. એ લાકડી લઈને પાછળ પડ્યા. હવે ઘર રોડ ઉપર હશે, એ ઘર રોવાથી ગાય તરત નીકળીને બારે મોટું સાધન આવી ગયું. ગાય અથડાઈને પડી નીચી, ભાંભરણા મારવા લાગી અને મરી ગઈ. આ ગોર મહારાજને અરડાટી થઈ ગયા, હું બ્રાહ્મણ અને ગો હત્યા કરી તે બ્રાહ્મણને તો શાંતિ જ ના થાય.
આ ગો હત્યાના પાપમાં ક્યારે છૂટીશ? બ્રહ્મત્યા જેવું છે ભાઈ. ઓહો હો 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 હો. આ મેં મહાપાપ કરી નાખ્યું, મહાપાપ થઈ ગયું. ગાય ભાંભરડા મારતી હતી, ત્યાં કસાઈ નીકળ્યો. કસાઈ કે શું થયું ગોરદાદા? અરે જો ને ભાઈ, આ તો હારું એક કરતા બીજું કૂદે. હા તો શું? તો કે બિલાડું કાઢતા કૂતરું ગળ્યું એવું થયું અંદર. તો થયું શું? આ રીતે ગાય ભાંભરણા મારતી મરી જઈ કે મારે ગો હત્યા થઈ ભાઈ. બોલો કસાઈ કે મારે તો દરરોજ એવું થાય, દરરોજ ગાયો ભાંભરણા મારે છે, હું તો તરવા લઈને ઝાટકે મારું છું. હવે એને કંઈ છે? એને મનન કર્યું? એને મનન થયું? એને શું મનન થયું? કંઈ નહીં. આ જીવે છે ને મરે છે. પણ જે કોઈ આત્મ ઉપેમને સર્વત્ર દયા કૃંતિ સાધવ, જેનો સ્વભાવ છે મહારાજ કે જીવ પ્રાણી માત્ર એની રીતે જીવવા દો. એને તમારો અધિકાર નથી કોઈ જીવને મારી નાખો, સાપને મારી નાખો, નાળીઓને મારી નાખો, એ તમારો અધિકાર નથી. અંદો અંદર મરે ને કૂટે એ તો એનો કર્મ છે, પણ તમારે કોઈ અધિકાર નથી. તમારે તો પાપનું પાપ જ છે. એટલે મનન નથી, મનન જોઈએ. મનન શું કે આની પાછળ શું થાય? આ જમપુરીના ફેરા ન માટે નરક 84 પહેલાં ને નરક શું ને 84 શું? એને મનન શું? પહેલે શ્રવણ કરેલું છે ભૂદેવે કે બ્રહ્મત્યાના પાપનું પારિશ્ચિત બહુ મોટું હોય છે. ભાઈની હત્યા થઈ ગઈ, પણ પહેલાં કસાઈએ કોઈ સાંભળ્યું જ નથી, શ્રવણ જ નથી કર્યું, તો પછી મનનની વાત જ ક્યાં આવે છે? એટલે એને કાંઈ વર્તું નથી. તો કસાઈને કાંઈ પાપ નથી, કારણ કે એ જાણતો નથી. એને આગળ જે થશે થશે. પણ ગોર મહારાજને તો માં ઉપાધિ થઈ ગઈ. તેમ શ્રીજી મહારાજે કીધું કે વાત એમ છે, કોઈ પ્રાણીને હરકત કરીને આપણે સુખ્યા થઈએ એ કોઈ સુખ્યા થયા નથી. ખાટકીને જોજો તમે છેલ્લે છે એ અવસ્થાએ કસાઈઓને બહુ હેરાન થતા હોય. કારણ કે કરેલા પાપ ક્યારે પાછા પડતા નથી, એ સામે આવીને ઊભા રહે છે. એટલે શ્રીજી મહારાજે આ રીતે કહ્યું કે જેટલી વાત ગ્રહણ કરવા જોઈએ એટલે ગ્રહણ કરે ને ત્યાગ કરવા જોઈએ ત્યાગ કરી દે. આટલું જ થઈ શકે. મૂર્ખામીથી નહીં, બુદ્ધિશાળીથી, બુદ્ધિપૂર્વક કામ કરી લેવાનું. ભૂદેવ કાશીથી ભણીને આવ્યા. 4 ભૂદેવ તળાવમાં નાવા ગયા. એમાં નાતા નાતા એક ડૂબ્યો, આખો ના કાઢ્યો ને ભૂદેવે શું સૂત્ર અપનાવ્યું? સર્વ જાય તો બુદ્ધિશાળી એ કહેવાય અડધું બચાવી લે. સર્વ જવાનું હોય એમાંથી અડધું બચાવી લે એ બુદ્ધિશાળી કહેવાય. હવે આમાં હું અડધું બતાવે? ઓલાનું માથું કાપીને લઈ લીધું. ભાઈ આ બુદ્ધિશાળી શરીર જવા દીધું. બધું જાય છે તો જેટલું બચે એટલું બચાવી લો. આ બચાવી લીધું, જવા દીધું. પ્રયત્ન કરીને પહેલાંને બારે ના કાઢ્યો. અને આ બુદ્ધિશાળી, આ મનન આવા બુદ્ધિહીન હોય છે. એટલે કહેવાનું કે ત્યાગ આમ નથી કરવો, પણ ત્યાગ તમારા વર્તમાનમાં મૂકો. કથા વાર્તા ચાલતી હોય, કથા વાર્તા સાંભળીએ, એમાં આપણા અંગને લાગુ કેટલું પડે છે. એટલે વિચારીને તમારે જે ગ્રહણ કરવા જો એટલે ગ્રહણ કરવું ને છોડવા જો કે છોડી દેવું. એને મનન કહીએ. આટલું ગ્રહણ કરવા જેવું છે, આટલું છોડવા જેવું છે. તમારે અંગને મળતું આવે તે તમે રાખો, અંગને મળતું ના આવે ને જતું કરી દો. એને મનન કરીએ. અને જે વાર્તા નિશ્ચય કરીને મનુષ્ય ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે ધ્યાસ રાખે તેને નિધિ ધ્યાસ કહીએ. ભાઈ એને નિધિ ધ્યાસ કહીએ. નિધિ ધ્યાસ એટલે પુનઃ પુનઃ આલોઢ્ય ઇતિ નિધિ ધ્યાસ. પહેલું સાંભળવો શબ્દ, અને શબ્દ સાંભળ્યા પછી સ્થિર કરવો, મનન કરવો કે આમાં આ શબ્દ સારો છે, આપણે આટલી વસ્તુ લેવા જેવી છે, આમાંથી આમાં કાંઈ લેવા જેવું નથી, આ કાંઈ ગ્રહણ કરે પાર પડે એવું નથી. આવું બની શકે. આ વસ્તુ નિધિધ્યાસ ના કરાય. ખ્યાલ આવી તમ તારે જે વસ્તુ શ્રવણ કરી ત્યાંથી છૂટવાનો પ્રયત્ન કરો એ જ નિધિધ્યાસ. ભાગી કેવી રીતે જવાય? મનન કરો. મનન કર્યા પછી કઈ વાત ગ્રહણ કરવા જેવી છે ગ્રહણ કરો,
અને ગ્રહણ કર્યા પછી ને વારંવાર યાદ કર્યા કરો, યાદ કર્યા. મહારાજ કે આ કીર્તન શીખ્યા હોય ને, કીર્તનભાઈ આવડે છે ને, કીર્તન શીખ્યા હોઈએ અને આપણે કીર્તન આખું શીખી જઈએ અને એક ફરા બોલી બતાવીએ કે મને કીર્તન આવડી ગયું, બીજે દિવસે કંઈ બોલો તો એ તો ભૂલાઈ ગયું. શ્રવણ તો થઈ ગયું ને, શ્રવણ થઈ ગયું. શ્રવણ થયા પછી મનન ન થયું. પણ એને કીર્તનને તમે રૂમે જઈને 10-15 વાર વિચારો, 10-15 વાર બોલી નાખો. વળી સવારે ઊભા થઈને એ કીર્તનને 5-10 વાર બોલો, વળી 2 દિવસ બોલો. પછી કીર્તન તમને અહોભાવ થઈ જાય, એમ થઈ જાય કે આ કીર્તન આપણે આવડે જ છે. પછી એનો સાક્ષાત્કાર થઈ જાય. સાક્ષાત્કાર શું? જ્યારે જોઈએ ત્યારે અંદરથી નીકળે. ભાઈ જ્યારે જોઈએ ત્યારે અંદરથી શ્લોક હોય ગમે. આ ઘણા શ્લોકો આપણે ગોખાઈ ગયા હોય, જેમ કે શરણમ કીર્તન વિષ્ણુ સમલમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસેમ આત્મનિવેદનમ, આવા શ્લોકો એકદમ સાક્ષાત્કાર થઈ ગયેલા હોય. કીર્તનો કેટલા એવા હોય, રાત્રે ઉઠાડીને બોલો તો એ બોલે, એનો સાક્ષાત્કાર થઈ ગયો. મનન કર્યું, કીર્તન શીખ્યા, સાંભળ્યું, મનન કર્યું, મનન કર્યા પછી નિધિધ્યાસ કર્યો, અને નિધિધ્યાસ કર્યા પછી શું કર્યું? સાક્ષાત્કાર કર્યો. ગમે તેવા શ્લોકો હોય, આપણે આ બોલીએ છીએ અન્નામધૈય શ્રવણાનુકીર્તનાય સ્મરણાત પ્રણાદપી કવચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવાનનું દર્શનાદ. કેટલા એવા શ્લોક છે જે સાક્ષાત્કાર થઈ ગયેલા હોય આપણે. આત્મા રામશ્ચ મુનયો નિર્ગંથાત્યુરુકમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ ઇથમ ભૂતો ગુણો હરી. એ તો આપણે સંભાળવા જઈએ છીએ. આપણે ત્યાં નક્કી કરીને આવ્યા એક આજે યાદ કરીને બોલવાનું છે. પણ એ તો કથા ચાલતી હોય, એમાં વસ્તુ તમને સાક્ષાત વસ્તુ સામે આવીને ઊભી જ રહેતી હોય છે. એને શ્રવણ કર્યું કહેવાય. શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર થઈ જાય પછી તો એ જરૂરી સાક્ષાત્કાર. મહારાજ આનું સાક્ષાત્કાર કરાવવાનું નથી. મહારાજ કે એવી રીતે આત્માનું પહેલેથી શ્રવણ કરો. આત્મા છે એ બધાને ખબર છે. ખબર છે કે નહીં? આ શરીરમાં ભાઈ આત્મા છે કે નથી? આત્મા છે. કેટલો મોટો છે આત્મા? મોટો કેટલો છે? કુલદીપ ભગત બોલો. 5 ફૂટનો આત્મા કેટલો મોટો છે? નથી ખબર. હે? છે જ નહીં. બોલો, આકાર જ નથી. એવું આત્મા કેવો છે? તો અણુ સરખો છે અને સૂક્ષ્મ છે. આકાર નથી એમ નહીં, છે પણ અણુ સરખો છે, સૂક્ષ્મ છે. આવું તમે સાંભળો છો, આ તો સાંભળેલું છે ને. પછી તમે આત્માનું મનન કરો. મનન શું કરો? કે નહીં છિંદંતી શસ્ત્રાણી નહીં દહંતી પાવક ન ક્લેદયંતી આપન શોષયંતી મારુત. એ બળતો નથી, સડતો નથી, સુકાતો નથી, છિંદંતી કપાતો નથી. આવું મનન કર્યું. આવું મનન કર્યું. એક ફેરા મનન કરવાથી આત્માનું સાક્ષાત્કાર થાય નહીં. તો શું કરવું પડે? તો કે પુનઃ આલોઢ્ય, એને વાર ઘડી આત્માનું મનન કરવું પડે. આત્મા આવો જ છે, આવો જ છે, એનું મનન કરવું પડે. હું આત્મા છું, આત્મા છું એનું મનન કરવું પડે. 10 ભૂદેવો પ્રવાસ કરતા હતા. નદી આવી, નદીમાંથી ભૂદેવોને બહાર નીકળવાનું. નીકળ્યા પછી એક જણાએ પૂછ્યું, ભાઈ ગણી તો લ્યો, 10 આવ્યા કે નહીં? તો ગણવા બેઠો. 1 2 3 4 5 6 7 8 ને 9. 10મો ગયો. એક ગયો પાણીમાં. પેલાને કે તું ગણ લ્યા. એને ગણ્યું 1 2 3 4 5 6 7 8 ને 9. ચોક્કસ ગયો 10મો. ભારે થઈ છે. હવે શું કરશું એમ? હવે આમાં ને આમાં બધા બેઠા હતા ને કોઈ મહાપુરુષ નીકળ્યા. શું થયું? આ બધા બોગ્યા જેવા બેઠા છો? તો કે ભાઈ આમાં અમે 10 જણા હતા, એમાંથી એક બુડી ગયો, એ બારે દેખાતો નથી. તો કે ગણો 1 2 3 4 5 6 7 8 ને 9. 9 જ થાય છે. ત્યારે પહેલાં આટલું જ કીધું
શું કીધું? દસમ ત્વમસી. એટલે આ મૂર્ખા, દસમો તું છો. થઈ ગયા ને પૂરા? આ દસમ ત્વમસી એ ઓળખાઈ જાય, હું આત્મા છું, આ જગત બધું છે એમાં હું પણ એક છું. એ આત્મતત્વ સમજાઈ જાય. મહારાજ કે એવી રીતે આત્મતત્વનું પહેલે શ્રવણ થયું. શ્રવણ કર્યા પછી આત્મતત્વ શ્રવણ મનન કરવું. મનન એટલે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, મનન કરવું. મનન કર્યા પછી નિધિધ્યાસ કરવો. નિધિધ્યાસ કઈ રીતે કરવો? નિધિધ્યાસ એમ કરો, આ ચેપ્ટર અઘરું છે, એટલું સહેલું નથી ગઈ ભાઈ. પછી નિધિધ્યાસ કેમ કરવો? તો કે આ આત્મા જે કીધો, જે મનન કર્યું જે આત્માનું, આત્મા કેવો છે? શુદ્ધ છે, ચૈતન્ય છે. આ દેહને સાથે મને કંઈ લેવા દેવા નથી. જે मला 10માં તો હતા, 9ની સાથે આને કંઈ લેવા દેવો નહોતો. 9માં આ નહોતો આવતો, 10મો હતો. તેમ 9ની સાથે આને કંઈ લેવા દેવો નહોતું, અલગ જ હતો. એ અલગ હતો ને, તેમ તમને ખબર પડી ગયું કે આ શરીરમાં જીવ છે, આ દેહ છે, કાન છે, હાથ છે, પગ છે, આ 10 ઇન્દ્રિયો છે. તે પૈકી આ નથી. કોણ નથી? આ તે પૈકી આ શરીરમાં આત્મા એના જેવો નથી. આત્મા, આવું મનન તો કરવું પડે ને. એમ મનન કરવું પડે કે આત્મા કોઈ અલગ છે, આત્માને ને આ દેહને કંઈ લેવા દેવા નથી. આત્મા અલગ છે અને એથી શ્રેષ્ઠ છે. આત્મા દેહની અંદર, સર્વે ઇન્દ્રિયોની અંદર શ્રેષ્ઠ છે. આત્મા જ ન હોય તો તમે તમારું ધારેલું કામ કરી શકો નહીં. એટલે આત્મતત્વનું ચિંતન કરવું જ પડશે. તો જ તમને ખબર પડશે કે હું આત્મા છું, આ દેહના સગા સંબંધી મારા કોઈ નથી, આત્મતત્વ છું. મહારાજ કે જેવી રીતે આત્મતત્વનું ચિંતન કર્યું એવી રીતે હવે કાલે કહેશે કે શું પરમાત્મા તત્વનું ચિંતન કરો. પરમાત્મા તમારા જેવા જ હોય. પ્રશ્ન આટલો જ છે. મહારાજ કે કોઈ શ્રવણ કરો, મનન કરો, નિધિધ્યાસ કરો તો સાક્ષાત્કાર થઈ જશે. બસ આટલું જો થઈ જાય કે હું આ દેહ નથી, હું આત્મા છું, કાન હું નથી, નાક હું નથી, મારા છે. નાક, કાન, આંખ, હાથ, પગ મારા છે, હું નથી. સમજાય છે? મારું ને હું તો ઘણી વસ્તુમાં અંતર છે ને. મારું અને હું, આ મારું નથી. આ મારું છે. નાક મારું છે, કાન મારું છે, આંખ મારી છે, મોઢું મારું છે, હાથ મારા છે, પગ મારા છે, પેટ મારું છે. આ મારું છે પણ હું પેટ નથી, હું હાથ નથી, હું કાન નથી, હું નાક નથી, હું આંખ નથી, હું જીવવા નથી. આને કહેવાય પહેલેથી મનન કર્યું કહેવાય. પહેલું સાંભળ્યા પછી આને મનન કર્યું. આને મનન કર્યા પછી એમ જડબા તોડ બેસાડી દેવાનું. હું નથી, નથી ને નથી. ક્યારે પણ નહીં થાય. હું નથી, નથી ને નથી. ગમે તેવા વિદ્વાન કે તું જો જે છે, દેહ છે, તું છો, હાથ છે, હું નથી, મારું છે. ઘર છે, ઘરમાં કેવું? તમે ઘરનું મનન કરી, નિધિધ્યાસ કરીને સાક્ષાત્કાર કેવો થઈ ગયો? ઘરમાં થઈ ગયો કે નહીં? કોઈ કે આ ઘર હું છું, બોલો છો ભાઈ? આ ઘર હું છું એમ બોલો છો? શું બોલો છો? મારું છે બોલો છો. ઘરમાં સાક્ષાત્કાર થઈ ગયો. આ પત્નીમાં સાક્ષાત્કાર થઈ ગયો. થઈ ગયો ને? આ પત્ની હું છું એમ કોઈ બોલે છે? હા, મારી છે. છોકરો મારો છે. ગાય ભેંસ મારી છે. હું ગાય ભેંસ છું કે હું પાડી પાડો છું એ કોઈને બધાને નક્કી જ છે કે હું નથી, હું એનાથી આનાથી અલગ છું. આ ખેતર મારું છે, હું ખેતર નથી. આનો કેવો સાક્ષાત્કાર થઈ ગયો છે? આ જગતમાં જુઓ તો ખરા, આનો સાક્ષાત્કાર કેવો થઈ ગયો છે? કોઈને ઊંઘતો ઘસઘસાટ હોય એને પૂછીએ કે રામજી છોકરો કેનો છે? કે મારો છે. એમ કહે છે હું છું રામજી, એમ કોઈ બોલે છે? કેવો સાક્ષાત્કાર! સપનામાં સાક્ષાત્કાર થઈ ગયો. બોલો, સપનામાં એને પોતાનો છોકરો અલગ જ દેખાય છે, હું નથી દેખાતો. નહીં તો એના થકી જ જન્મ્યો છે અને એની મા થકી જ જન્મ્યો છે. શરીર માનું જ છે, છતાં એવું નક્કી થઈ ગયું કે મારો દેહ ને એનો દેહ અલગ છે. ભલે મારા થકી જન્મ્યો હોય. એને સાક્ષાત્કાર કહેવાય. કહેવાય ને? જેવો છે. પછી તમે તમારા છોકરાને જેવો છે ને એવું કહી શકો છો. કેવો છે એવો? આટલા ફૂટની ઊંચાઈ છે. એનું મનન કર્યું હોય તો આ ભણે છે, આ વિદ્વાન છે, એ બધું કરી શકો છો તમે. એને સાક્ષાત્કાર કહેવાય. શ્રીપતિમ શ્રીધરમ.